રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનનું આંદોલન જોવા મળી રહ્યું છે। રાજકોટમાં 5000 કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી દીધી છે। 2500 આંગણવાડીઓ 2 દિવસ સંપૂર્ણ બંધ રહેશે। સંયુક્ત ટ્રેડ યુનિયનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે આંદોલન કરવામાં આવ્યું છે। રાજકોટમાં આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનનું આંદોલન જોવા મળી રહ્યું છે, જેમાં 5000 કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી દીધી છે। 2500 આંગણવાડીઓ 2 દિવસ સંપૂર્ણ રીતે બંધ રહેશે, ત્યારે સંયુક્ત ટ્રેડ યુનિયનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે આંદોલન કરવામાં આવ્યું છે। તો રાજકોટના 5000 કર્મચારીઓ આંદોલનમાં જોડાયા છે। રાજકોટના 5000 કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી લીધી છે। આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા આ પ્રકારનું આંદોલન કરવામાં આવ્યું છે। તો રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે આંદોલન કરાયું છે। 2500 આંગણવાડીઓ 2 દિવસ સંપૂર્ણ રીતે બંધ રહેશે। કૈલાસબેન ચલુભાઈ છે, હું રાજકોટ જિલ્લા યુનિયન લીડર છું। શું કહેશો, ખાસ તો કઈ માંગણીને લઈને આજે વિરોધ પ્રદર્શનમાં સંભાળી રહ્યા છે, અને ખાસ તો લાંબા સમયથી ક્યાંક તમારી પડતર માંગણી છે તે યથાવત છે, સરકાર સામે હવે કઈ પ્રકારની રણનીતિ આપી? અમારી માંગણી તો છેલ્લા 2018 થી અમારી આ હડતાલ ચાલુ છે, અને 2018 ની અંદર જયારે અમે 17-18 દિવસની હડતાલ હતી ત્યારે સરકારે એવું કહેવામાં આવ્યું હતું કે દર બજેટ ની અંદર આંગણવાડી કાર્યકર અને હેલ્પર નો પગાર વધારો કરશું, છતાં પણ સરકારે આ વખતે તો અમને લોલીપોપ આપ્યો કે કાંઈ બજેટ ની અંદર તો કાંઈ આપ્યું નથી। અને એમ કીધું છે કે આયુષ્યમાન કાર્ડ તો આમ પબ્લિક ને પણ મળે છે, અને એની પણ મર્યાદા છે કે 7 લાખ થી ઉપરની જેની આવક છે તો એને મળતો જ નથી લાભ। તો એ કેવી રીતે કહી શકે કે આંગણવાડી વર્કરોને અમે લાભ આપ્યો છે? એવું તો છે જ નહીં। પણ સરકારે જે મેન વિચારવું જોઈએ કે આંગણવાડી ને પાયાનો અભ્યાસ જો ગણતા હોય સરકાર, એમ કે છે વારે વારે કહેવામાં આવે છે કે આંગણવાડીનું શિક્ષણ છે પાયાનું શિક્ષણ છે, તો સરકારે પાયો જ મજબૂત કરવો જોઈએ। જો પાયો જ મજબૂત ન હોય